રાજકોટ મેગા ડિમોલિશન. આજી નદીના પટ અને જંગલેશ્વર વિસ્તારમાં 1489 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવાયું, જે સૌરાષ્ટ્રનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે. હવામાન વિભાગની આગાહી. આગામી 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર સહિત 17 જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને પવન ફૂંકાવાની શક્યતા, ખેડૂતોમાં ચિંતા. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. કોર્ટે અવલોકન કર્યું કે પતિ દ્વારા પત્નીને થપ્પડ મારવી એ દરેક સંજોગોમાં ક્રૂરતા ગણી શકાય નહીં. ભરતીની જાહેરાત. હર્ષ સંઘવીએ વિધાનસભામાં જાહેરાત કરી કે આગામી સમયમાં વિવિધ સરકારી કચેરીઓમાં 2 લાખ જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. વડોદરા એક્સપ્રેસવે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસવેને વધુ પહોળો કરી 4 લેન બનાવવાની યોજનાને મંજૂરી આપવામાં આવી. રાજ્યમાં કમોસમી માવઠું. અમદાવાદના એસજી હાઈવે, ગોતા અને બોપલ વિસ્તારમાં અચાનક વાતાવરણ પલટાતા વરસાદી ઝાપટા પડ્યા. તલાટીની સત્તામાં ઘટાડો. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. હવે ગામડાઓમાં તલાટી આવકનો દાખલો આપી શકશે નહીં. નવી વ્યવસ્થા અમલી બનશે. રાજકોટ જંગલેશ્વર. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે જંગલેશ્વર ગુનેગારોનો અડ્ડો બની ગયો હતો, જે હવે સાફ કરવામાં આવી રહ્યો છે. બારડોલી સુગર ફેક્ટરી. ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય. જમીનની ફળદ્રુપતા વધારવા માટે પ્રતિ એકર 10 ગુણી સેન્દ્રિય ખાતર મફત અપાશે. નમોત્સવ તાપી. સોમગઢમાં પીએમ મોદીના જીવન પર આધારિત નમોત્સવ મલ્ટીમીડિયા શો યોજાયો, જેમાં સાઈરામ દવે સહિતના કલાકારો હાજર રહ્યા. ધોલેરા એસઆઈઆર. ગુજરાત સરકારે 25,000 કરોડના રોકાણ સાથે ગ્રીન એઆઈ રેડી ડેટા સેન્ટર માટે L&T વ્યોમા સાથે એમઓયુ કર્યા. ગુજરાત વિધાનસભા. વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે વિધાનસભામાં બિન સરકારી સંકલ્પ રજૂ કરાયો, જેના પર ગૃહમાં વિસ્તૃત ચર્ચા થઈ. અમદાવાદ પોલીસ બદલી. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા 27 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓના આદેશ અપાયા. કીર્તિ પટેલ જેલમુક્ત. વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને જૂનાગઢ કોર્ટ દ્વારા જામીન મળતા તે જેલમાંથી મુક્ત થઈ. ગિરનાર વિવાદ. ગિરનાર પર્વતની ચોથી ટૂંક પર જૈન સંપ્રદાયનો ઝંડો લગાવનાર શખ્સની પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી. ભાવનગર ડ્રગ્સ ઓપરેશન. પોલીસની મોટી કાર્યવાહીમાં કરોડોની કિંમતનો ગાંજો અને અફીણનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો. સંદીપ સાંગલા. ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સંદીપ સાંગલાની નિમણૂક કરવામાં આવી. બોર્ડ પરીક્ષા એક્શન પ્લાન. માર્ચમાં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે શિક્ષણ વિભાગે ફ્લાઇંગ સ્ક્વોડ અને સીસીટીવી દેખરેખનો પ્લાન તૈયાર કર્યો. અમદાવાદ પીજી વિવાદ. શહેરમાં રહેણાંક વિસ્તારોમાં ચાલતા પીજી સંચાલકો સામે સ્થાનિક રહીશોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો. જળ સંચય અભિયાન. રાજ્યમાં 31 મે સુધી સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હેઠળ તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરાશે. ખાડાઓને કારણે દુલ્હન અટવાઈ. વડોદરામાં ખરાબ રસ્તાઓને કારણે લગ્નની ગાડી ખાડામાં ફસાતા દુલ્હનને હાલાકી ભોગવવી પડી. પાલનપુર કસ્ટોડિયલ ડેથ. જિલ્લા જેલમાં જામીન ના મંજૂર થતા એક કેદીએ આપઘાત કર્યો, જેની તપાસના આદેશ અપાયા. જીરાના ભાવ. ગુજરાતના માર્કેટ યાર્ડોમાં જીરાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. ઊંઝા યાર્ડમાં રેકોર્ડ બ્રેક આવક થઈ. બ્રાઇટ સ્કૂલ ધમકી. વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ઈમેલ શાળાના જ એક વિદ્યાર્થીએ મજાક માટે કર્યો હોવાનું ખુલ્યું. ઈરાન માટે એડવાઇઝરી. ભારત સરકારે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને વધતા તણાવને જોતા તાત્કાલિક ભારત પરત આવવા માટે એડવાઇઝરી જાહેર કરી. તેજસ ફાઇટર ક્રેશ. ટેકનિકલ ખામીને કારણે લેન્ડિંગ દરમિયાન ભારતીય વાયુસેનાનું તેજસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. પાયલોટ સુરક્ષિત રીતે ઇજેક્ટ થયો. T20 વર્લ્ડ કપ 2026. ટીમ ઇન્ડિયાનો દક્ષિણ આફ્રિકા સામે પરાજય થયો. 0 રને આઉટ થવાનો શરમજનક રેકોર્ડ ભારતીય બેટ્સમેનોના નામે નોંધાયો. સેનાની ફાઇનલ સ્ટ્રાઇક. કાશ્મીરમાં ભારતીય સેનાએ જૈશ-એ-મોહમ્મદના 7 આતંકીઓને ઠાર કરી મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું.
ટ્રમ્પના નિર્ણયો. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના નવા વિઝા અને ટેરિફ નિયમોને કારણે ભારતીય આઈટી કંપનીઓમાં હડકંપ મચ્યો. હોળાષ્ટકનો પ્રારંભ. આજે 24 ફેબ્રુઆરીથી હોળાષ્ટક શરૂ થઈ રહ્યા છે, જેમાં 8 દિવસ સુધી શુભ કાર્યો પર પ્રતિબંધ રહેશે. નેપાળમાં ગુપ્ત બેઠક. ચીન અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે નેપાળમાં મળેલી ગુપ્ત બેઠક બાદ ભારતીય એજન્સીઓ એલર્ટ પર છે. અભિષેક શર્માને ઈજા. ભારતીય ક્રિકેટર અભિષેક શર્માને પ્રેક્ટિસ દરમિયાન ગંભીર ઈજા થતા આગામી મેચોમાંથી બહાર થવાની શક્યતા. નવા નિયમો 2026. 1 એપ્રિલથી પાન કાર્ડ, પ્રોપર્ટી ટેક્સ અને વાહન રજિસ્ટ્રેશનના નિયમોમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. પેન્શનર્સ માટે મોટા સમાચાર. કેન્દ્ર સરકારે નિવૃત્તિ પછી મળતા પેન્શનમાં ધરખમ વધારો કરવાની યોજના પર વિચારણા શરૂ કરી. દિલ્હી હવામાન અપડેટ. ઉત્તર ભારતમાં પહાડોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં ગરમી વધતા વાતાવરણમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રશ્મિકા વિજય વેડિંગ. બોલિવૂડ અને સાઉથના કલાકારો રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્ન ઉદયપુરમાં યોજાનાર હોવાની તસવીરો વાયરલ થઈ. એઆઈ અભ્યાસક્રમ. કેન્દ્ર સરકાર 2027 થી તમામ શાળાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને મુખ્ય વિષય તરીકે દાખલ કરશે. પીએફ ઉપાડના નિયમો. પીએફ સભ્યના અચાનક નિધન બાદ નોમિની માટે પૈસા ઉપાડવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી. સમુદ્રી માર્ગે તસ્કરી. ભારતીય કોસ્ટ ગાર્ડે સમુદ્રમાંથી વિદેશી સિગારેટ અને ડ્રગ્સનો મોટો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. મલાઇકા અરોરા ન્યૂઝ. મલાઇકા અરોરા તેનાથી 19 વર્ષ નાના બિઝનેસમેન હર્ષ મહેતા સાથે ડેટિંગ કરી રહી હોવાની ચર્ચાઓ જોર પકડ્યું. ઇન્ડિયા એઆઈ સમિટ. નવી દિલ્હીમાં યોજાયેલી સમિટમાં ભારતે વિવિધ ગ્લોબલ કંપનીઓ સાથે ટેકનોલોજી સેક્ટરમાં કરારો કર્યા. આયુષ્માન કાર્ડ. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે દેશમાં આયુષ્માન કાર્ડ ધારકોની સંખ્યામાં મોટો વધારો થયો છે, જેનો લાભ ગરીબ પરિવારો લઈ રહ્યા છે. ટ્રાફિક સમસ્યા. સાબરમતી. અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રાફિક ઘટાડવા ઓટો યુનિયન અને રેલવે અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ. સોના ચાંદીના ભાવ. આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલને કારણે ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો. ગેરકાયદે રેતી ખનન. મહીસાગર નદીમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન પર દરોડા પાડી 1.62 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો. મોરબી હત્યા કેસ. સોની સમાજના યુવકની હત્યાના વિરોધમાં મોરબીના વેપારીઓએ બજાર બંધ રાખી ન્યાયની માંગ કરી. ઓડાની નવી ટીપી સ્કીમ. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સાયન્સ સિટી રોડ પર કનેક્ટિવિટી વધારવા નવી ટીપી સ્કીમ મંજૂર કરાઈ. વિજય દેવરકોંડા પ્રશંસા. પવનસિંહે યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીની સિદ્ધિઓને બિરદાવી તેને ભારતનું ભવિષ્ય ગણાવ્યું. મતદાર યાદીમાં મોટો ઘટાડો. ગુજરાતમાં મતદારોની સંખ્યામાં 13.40% ઘટાડો. અંદાજે 68 લાખ જેટલા નામો કમી કરાયા. હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું. શિયાળાની વિદાય સાથે તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા. દારૂબંધીનો કડક અમલ. મહીસાગરના બાલાસિનોર પાસેથી ખાતરની આડમાં લઈ જવાતો 45 લાખનો દારૂ ઝડપાયો. અંબાજીમાં ઐતિહાસિક પ્રસંગ. યાત્રાધામ અંબાજીમાં પ્રથમ વખત વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન. પાટણ પંચ પરિવર્તન. પાટણમાં સામાજિક સમરસતાના સંદેશ સાથે પંચ પરિવર્તન થીમ પર ભવ્ય શોભાયાત્રા યોજાઈ. અમદાવાદમાં મન કી બાત. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં કાર્યકરો સાથે મન કી બાત કાર્યક્રમમાં જોડાયા. ગાંધીધામમાં શંકાસ્પદ મોત. ખન્ના માર્કેટની હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળતા ચકચાર પોલીસે તપાસ હાથ ધરી. અમરેલી માર્ગ અકસ્માત. સાવરકુંડલાના ભુવા નજીક બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત અને 8 લોકો ઈજાગ્રસ્ત. ભારત બ્રાઝિલ દ્વિપક્ષીય મંત્રણા. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ લુલા વચ્ચે સંરક્ષણ, એઆઈ અને એનર્જી ક્ષેત્રે ભાગીદારી વધારવા સહમતિ. બિઝનેસ વિઝામાં મોટી રાહત. ભારતીય વેપારીઓ માટે બ્રાઝિલના બિઝનેસ વિઝાની મુદ્દતમાં 10 વર્ષનો વધારો કરવામાં આવ્યો.
છે।